રંગાવધૂતમ પ્રણતોસ્મિ નિત્યમ પ્રેમાવધૂતમ પ્રણતોસ્મિ નિત્યમ. સમદર્શિતા અને સમસ્પર્શિતાવાન સંત પ્રેમ અવધૂતજીના જીવનને ઉજાગર કરતા કુલીન કાકાની કલમે લખાયેલ પ્રેમ ચાલીસાની પંક્તિ 14મી સમજીએ. આ પ્રેમ ચાલીસાનું સુમધુર ગાન વૈદેહીબેન શુક્લ દ્વારા કરવામાં આવ્યું છે. ત્વમેવ સર્વમ મમ રંગદેવ. તે પ્રમાણે બચુભાઈ શ્રી રંગભક્તિમાં ગળાડૂબ રંગાઈ ગયા. બચુભાઈને પ્રેમ, સેવા અને સરળતાની વૃત્તિ ગળગુથીમાંથી જ મળેલી. તે રંગબાપજીની સેવામાં કાયમ તત્પર રહેતા હતા. સને 1964માં રંગગુરુને મૌન હતું. તે દરમિયાન પગે મચકોડ આવેલ. મચકોડ મટાડવા માટે પગે આવળનો લેપ લગાડી છાણું સળગાવી શેક કરવાનો. અન્યના પગે શેક કરવાનું કામ કપરું. ગરમી વધારે અપાય તો દઝાય અને ઓછી અપાય તો શેકની અસર ન થાય. પરંતુ ગુરુની આ કસોટીભરી સેવામાંથી પણ બચુભાઈ બરાબર પાર ઉતર્યા. રંગબાપજીના પગે વા થયેલો. પગમાં પાદુકા પહેરાય નહીં. બપોરની ગરમીમાં ખુલ્લા પગે ચાલીને જાય તો પગ બળે. એના ઉપાય તરીકે બચુભાઈ બાપજીના ચાલવાના રસ્તે કોથળી પાથરતા જાય અને બાપજી એના પર ચાલે એટલે દાઝે નહીં. જો ચાલવાના રસ્તે પહેલેથી કોથળી પાથરે તો કોથળી પણ ગરમ થઈ જાય અને દઝાય. તેથી રંગબાપજી ચાલતા જાય તેમ કોથળી પાથરવામાં દોડાદોડી કરવી પડે. પણ રામચંદ્ર પ્રભુની સેવામાં હનુમાનજી જેટલી તત્પરતા રાખતા તેટલી જ બચુભાઈ અવધૂતશ્રીની ખૂબ કુશળતાથી સેવા કરતા. અવધૂતશ્રી સવારે ખૂબ વહેલા જાગી જાય ત્યારે શાંતિનિકુંજમાં લાઇટ નહીં. અંધારામાં શાંતિનિકુંજમાં જાજરૂ ગયા. પરંતુ અંધારાને કારણે અને દેહભાન રહિત હોવાથી રસ્તો ભૂલી ગયા. બાપજીએ શિક્ષક તેવા જગજીવન કાકાને બૂમ પાડીને કહ્યું, માસ્તર, દિશા સૂઝતી નથી, ફાનસ લાવો. માસ્તર કાકા ફાનસ લઈને ગયા એટલે તે વખતે તો આ સમસ્યા ટળી ગઈ. જગજીવન કાકાએ બચુભાઈને આ વાત કરી. બચુભાઈ રેડિયમ લાવ્યા, કેમ કે રેડિયમ અંધારામાં ચમકે. બચુભાઈએ આ રેડિયમને બટનની માફક અને માળાના મણકાની માફક ગોળ કરીને મીણ સાથે પગથિયા પર લગાડ્યા અને રંગગુરુનો પંથ અજવાળ્યો. પૂજ્ય બાપજી બચુભાઈની આ તરકીબથી ખૂબ ખુશ થયા. સેવાની સૂક્ષ્મ સૂઝ અને પૂજ્યશ્રીની પ્રસન્નતા, આ સિવાય બચુભાઈને કોઈ ભૌતિક વસ્તુની ક્યારેય ઈચ્છા જ નહીં. બચુભાઈ કાયમ કહેતા, આપણાથી અવધૂત ના થવાય, પરંતુ અવધૂતના તો થવાય ને. અવધૂતે પણ પોતાને સમર્પિત થયેલ આ મૂક સેવકનું જીવન સુવર્ણસમ તેજસ્વી બનાવ્યું. શ્રી રંગની સાથે રંગસેવકની સેવા પણ ખૂબ હોંશે હોંશે કરતા. નારેશ્વરમાં સરખેજના મુરબ્બી જગન્નાથ મામાના પગ દબાવી આપતા. મુરબ્બી મોદી કાકાના હાથે પાટો બાંધવાનો હોય કે શેક કરવાનો હોય તો પણ ખૂબ ઉત્સાહ અને આદર સાથે આ બધી સેવા કરે. લીલોડના વિશ્વનાથ દેસાઈ વિસુભાઈને ક્રોનિક મરડો થયેલો. બચુભાઈ ડૉક્ટર વાણીકાકા પાસે તેમને અમદાવાદ દવા લેવા લઈ ગયેલા અને અમદાવાદથી વિસુભાઈને આવી અશક્તિભરી શારીરિક સ્થિતિમાં પણ લઈ જ લઈ ગયેલા. ત્યાં ખૂબ કાળજીપૂર્વક સેવા કરી ફરી સ્વસ્થ બનાવ્યા હતા. આપ્યું તે તારાને આપી રાજુ મન મોઝાર. જાણે સર્વમાં સદગુરુની દર્શન ઝંખનાએ રંગભક્તોની સુખ સગવડનો ઉજાગરો માથે લેવાની ટેવ પાડી દીધી. બચુભાઈ નારેશ્વર સ્થાનની નાનામાં નાની સેવાને પણ પૂર્ણ નિષ્ઠાથી કરે. બચુભાઈ માનતા કે પૂજ્ય બાપજીની સેવાનું ફળ, એમના સેવકની સેવાનું ફળ અને સ્થાનની સેવાનું ફળ એક સમાન જ છે. ગુરુ સેવા પદ્ધતિ લહે તે જાણે સહુ વેદ, મંત્ર તંત્ર કિંકર સહુ ન રહે કાંઈ ખેદ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.